હેલો મિત્રો, પરાઠા તો આપણે ઘણા બધા બનાવ્યા છે. આલુ પરાઠા બનાવ્યા છે, મૂળી પરાઠા બનાવ્યા છે, કોબીજના પરાઠા બનાવ્યા છે, પણ ક્યારેય આપણે પનીર પરાઠા નથી બનાવ્યા મેં. તો ચાલો એના માટે પનીર પરાઠા આપણે બનાવીશું. તો આ પનીર પરાઠા માટે આપણે શું યુઝ કરીશું એ હું તમને બતાવું છું મિત્રો. તો એના માટે આપણે બહુ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ લેવાના છે. તો અહીંયા આપણે ધાણા ઘણા બધા એવા કટ કરી લેવાના છે. તો ધાણા લીધા છે, કેપ્સિકમ લીધું છે અને 2 લીલા મરચાં લીધા છે, સાથે ડુંગળી 2 નંગ લઈ લીધી છે અને આ તીખા મરચાં છે 2 નંગ લીધા છે. તો ચાલો એના માટે આપણે પનીરના પણ થોડા આપણે કેપ્સિકમના પણ ટુકડા કરી લઈશું. ત્યારબાદ આને આપણે ચોપરમાં લઈ લેવાના છે. ચોપરમાં અંદર લઈને એકદમ ઝીણું એને આપણે બારીક એવું ક્રશ કરી લેવાનું છે. તમારે જો મોટા મોટા થોડા પીસ રાખવા હોય તો તમે થોડા મોટા પણ રાખી શકો છો. ત્યારબાદ આપણે હેન્ડ ચોપર છે ને એની અંદર આપણે એકદમ ઝીણું આપણે ક્રશ કરી લીધું છે. તો ચાલો હવે એને એક આપણે વાસણની અંદર લઈ લેવાનું છે. તો વાસણમાં આપણે લઈ લીધું છે. ત્યારબાદ આપણે પરાઠાની તૈયારી કરીશું. તો અહીંયા આપણે પનીર પરાઠા છે તો મેં 50 ગ્રામ જેટલું પનીર લીધા છે. તો હવે આપણે પનીરને પણ સારી રીતે કરી લીધું છે ક્રશ. તો હવે આપણે એમાં મસાલામાં લાલ મરચું, હળદર, ધાણા પાવડર, જીરું પાવડર, હવે આપણે લઈ લઈશું ગરમ મસાલા. તો અહીંયા મેં હિંગ ઉમેરી છે અને ત્યારબાદ આપણે પનીરનો મસાલો લીધો છે. પનીર છે એટલે પનીર પરાઠામાં આપણે પનીરનો મસાલો લઈશું એટલે પનીર જેવો સ્વાદ આવશે. ત્યારબાદ આખું જીરું ઉમેરેલું છે અને હવે આપણે મીઠું ઉમેરીશું. તો હવે આને આપણે બધું મિક્સ કરી દેવાનું છે સારી રીતે. તો જોઈ શકો છો એકદમ સરસ આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આને આપણે થોડું ચીઝ અંદર ઉમેરીશું. તો આજે બનાવીશું પનીર ચીઝ પરાઠા. તો બહુ જ ટેસ્ટી લાગે છે. તમે સવારના નાસ્તા માટે પણ તમે બનાવી શકો છો. ત્યારબાદ હવે આપણે આ બધું મિક્સ કરી દેવાનું છે. તો બધું મિક્સ થઈ ગયું છે અને આને બાજુ પર રાખી આપણે હવે ઘઉંનો લોટ બાંધવાનો છે. જે આપણે પરાઠાનો રોટલીનો લોટ હોય છે એવો જ આપણે લોટ એનો બાંધવાનો છે. તો અહીંયા મેં લોટ લઈ લીધો છે. જો તમારે લોટ વધી જાય ને તો તમે એને રોટલી પણ તમે બનાવી શકો છો. જેટલા તમારે પરાઠા કરવા એટલો તો મેં અહીંયા લોટ વધારે બાંધ્યો છે. સાથે મેં થોડું મીઠું ઉમેરી દીધું છે અને થોડા કાળા તલ અંદર ઉમેરેલા છે. તો હવે થોડું તેલ લગાવીને એકદમ આ રીતે લોટ એનો આપણે એકદમ સ્મૂથ બનાવીશું તો જ આપણા પરાઠા એકદમ સરસ ફૂલશે અને એકદમ વણાશે અને ટેસ્ટી બનશે. તો લોટ પણ એકદમ સારી રીતે આપણે મસળી લીધો છે, નહીં ઢીલો કે નહીં કઠણ કે એવો. થોડું તેલ લગાવીને આપણે એને ચાલો હવે એને આપણે વણી લઈશું. તો અહીંયા મેં વેલણ પાટલી લઈ લીધું છે અને આ રીતે મોટો લુઓ આપણે પરાઠા બનાવી છે એટલે થોડો લોટ વધારે લઈશું આપણે. હવે એને આ રીતે થોડો ચપટો કરી દેવાનો અને પછી આપણે ચમચી ભરીને આ રીતે એમાં પૂરણ લઈ લેવાનું છે. જે મસાલો આપણે બનાવેલો છે એ મસાલો આપણે હવે આપણે એને આ રીતે સારી રીતે સીલ કરી દેવાનો છે અને પછી એને આપણે થોડો કોરો લોટ લગાવીને એને સારી રીતે વણી લઈશું આપણે. તો હવે આપણે આનો વણી લઈશું. તમે જોઈ શકો છો વણતા પણ એટલો સરસ વણાય છે ને કે પણ ફાટે નહીં અને તમારે જે સાઈઝના પરાઠા વણવા હોય એ સાઈઝના તમે વણી શકો છો. તો હવે તવો ગરમ થઈ ગયો છે. પરાઠા અંદર આપણે ઉમેરી દઈશું. તો મેં અત્યારે ઘી લીધું છે અને તમે ઘી તેલ બંનેથી તમે એને ફ્રાય કરી શકો છો, શેકી શકો છો. તો મેં બંને બાજુ ઘી લગાવું છું અને ઘીથી આ રીતે એને શેકી લઉં છું અને એટલો ટેસ્ટી બને છે. તો તમે આને ચા નાસ્તા સાથે તમે એમ જ નાસ્તા માટે ખાવું હોય તો પણ તમે એમ જ ખાઈ શકો છો. તો તૈયાર છે આપણા પનીર ચીઝ પરાઠા. તો હવે બંને સાઈડ આપણે એને ઉલટ કરતાં શેકી લઈશું. તો બીજા પણ આપણે સેમ એ રીતે જ બનાવી લઈશું. તો અત્યારે હું ફરી પાછું ઘી લગાવું છું. તો તેલથી પણ તમે લગાવી શકો છો. તો હવે આપણે બંને સાઈડ શેકાઈ ગયા છે સારી રીતે અને પછી એને આપણે આવી રીતે બધા વણી લેવાના છે આપણે. અને ગરમા ગરમ તમે ખાશો તો એટલો ટેસ્ટી લાગશે ને. તો બનાવજો તમે પણ પનીર ચીઝ પરાઠા. તો તૈયાર છે, જોઈ શકો છો આપણા એકદમ પડવાળા. તો આવી રીતે તમે પનીર પરાઠા બનાવો. તો તમને મારી રેસિપી પસંદ આવે તો લાઈક અને શેર કરજો.
ફરી મળીશું આપણે નવી રેસિપી સાથે. ત્યાં સુધી મિત્રો આવજો. બાય બાય. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવ્યા પનીર ચીઝ પરાઠા. રેસિપી પસંદ આવે તો